અને જેનો પ્રવેશ સમાધિની અંદર થાય છે એ સૂક્ષ્મ શરીર છે એની ગતિને જાણી અને વિરાટ શરીરની ગતિને જાણે છે અને એની અંદર લય થઈ જાય છે એને મુક્તિ કહેવામાં આવે છે અને મોક્ષ કહેવામાં આવે છે. કે જે ચૈતન્ય શક્તિ છે એ મૂળ શક્તિ એક છે, મૂળ તત્વ એક છે, એનું કોઈ વિભાજન નથી. વિભાજન છે એ આપણા શરીરના છે અને આપણા શરીરના વિભાજનને આપણે જાણતા નથી અને આપણે ચેતનાના વિભાજન કરી અને જીવ આત્મા અને પરમાત્માની જે વાત કરીએ છીએ એ જે વાત છે એ ત્રણ શરીરની વાત છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને વિરાટ શરીર. કે જે એ મૂળ ખુશ્બુ છે, ફૂલ છે એ મરી જાય છે, એ પંચ તત્વથી બન્યું છે અને પંચ તત્વમાં ભળી જાય છે, પણ એની જે સુગંધ છે એ જે ચેતના છે એ તો અખંડ છે, એ તો વિરાટ છે.